મિત્રો, મિડલ ઈસ્ટ એટલે કે મધ્ય પૂર્વના રાજકારણમાં આજે એક બહુ મોટો વિસ્ફોટ થયો છે. એક તરફ ઈરાન સાથેની ખેંચતાણ વચ્ચે હવે એક નવો મોરચો ખુલ્યો છે, જેણે આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે. લાલ સાગરના યમનના હુદી જૂથે સાઉદી અરેબિયા સામે સીધી નાકાબંધીની જાહેરાત કરી દીધી છે. સાઉદીના તેલ ભરેલા જહાજોને રોકવામાં આવી રહ્યા છે, અને બીજી તરફ અમેરિકાએ એક નવો દાવ ખેલ્યો છે, જેને સમજવો પણ ખૂબ જ જરૂરી છે, જેનાથી આખા ક્ષેત્રનું ગણિત બદલાઈ ગયું છે. અમેરિકા અને સાઉદી અરેબિયા વચ્ચે અબજો ડોલરની ન્યુક્લિયર ડીલ ફાઇનલ થઈ ગઈ છે. એક બાજુ સાઉદીનો તેલનો વેપાર રોકવાની કોશિશ કરવામાં આવી રહી છે, તો બીજી બાજુ સાઉદી અરેબિયા હવે પરમાણુ તાકાત બનવા તરફ આગળ વધી રહ્યું છે. આ બે ઘટનાઓ મિડલ ઈસ્ટમાં સૌથી મોટો ધમાકો કરી રહી છે. તાજા આંતરરાષ્ટ્રીય અહેવાલો મુજબ જે સમાચાર સામે આવી રહ્યા છે તેના અનુસાર લાલ સાગર અને બાબ અલ મંદેના વિસ્તારમાંથી જે સ્થિત જેટલા પણ વિસ્તારો છે, લાલબાગ અલ મંદેના તેવા વિસ્તારોનું નામ છે, તે વિસ્તારમાં સ્થિતિ ખૂબ જ તંગ બની ગઈ છે. યમનના હુદી સશસ્ત્ર દળોએ સાઉદી અરેબિયા તરફ જતા તમામ ઓઇલ ટેન્કરો પર દરિયાઈ નાકાબંધી લગાવી દીધી છે. આ નાકાબંધીના કારણે સાઉદીનું તેલ લઈને જતા ઓછામાં ઓછા 8 મોટા જહાજોને પોતાનો રસ્તો બદલવો પડ્યો હતો. આમાં સૌથી ચિંતાની વાત એ છે મિત્રો કે ભારત અને ચીન તરફ આવી રહેલા તેલના 3 મોટા જહાજોએ લાલ સાગરમાંથી યુટર્ન લઈ લીધું છે, એટલે કે પાછા વળી ગયા છે. તેમણે પોતાની સફર વચ્ચેથી જ રદ કરી દીધી છે. યમનની નેવીએ રેડિયો પર ખુલ્લી ચેતવણી આપી દીધી છે કે સાઉદીના બંદરો પર જે પણ જહાજો જશે તેના પર હુમલો કરવામાં આવશે. આનાથી સાઉદીના રોજના 70 લાખ બેરલ તેલના વેપાર પર બહુ મોટો ખતરો ઊભો થઈ રહ્યો છે. આ બધા તણાવ વચ્ચે અમેરિકી પ્રશાસને સાઉદી અરેબિયાને મોટો ટેકો આપ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સાઉદી સાથે 30 વર્ષની સિવિલિયન્સ ન્યુક્લિયર સમજૂતીને સત્તાવાર મંજૂરી આપી દીધી છે. આ કરાર હેઠળ અમેરિકી કંપનીઓ સાઉદી અરેબિયામાં મોટા પરમાણુ પ્લાન્ટ તૈયાર કરશે. આ ડીલની સૌથી મહત્વની વાત એ છે કે સાઉદીમાં અમેરિકાની મદદથી યુરેનિયમ એન્ચિપેન્ટ ફેસિલિટી પણ બની શકે છે. આ પહેલા બાજુને જે સમાચાર બીજા તરફથી પણ સામે આવી રહ્યા છે તેના અનુસાર એવા પણ સમાચાર મળી રહ્યા છે કે સાઉદીએ ઇઝરાયલ સાથે સંબંધો સુધારવા પડશે, પરંતુ ટ્રમ્પ પ્રશાસને આવી કોઈ શરત રાખ્યા વગર જ આ ડીલ નક્કી કરી લીધી છે. આ સમગ્ર બાબતને લઈને જે પણ મહત્વપૂર્ણ સમાચાર આંતરરાષ્ટ્રીય મીડિયામાંથી સામે આવી રહ્યા છે તેના વિશે વિગતવાર વાત કરીશું. તે પહેલા હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો તુરંત કરી લેજો, કારણ કે આ ચેનલ પર તમને ભારતીય રાજનીતિ, ગુજરાતના મહત્વપૂર્ણ સમાચાર અને આંતરરાષ્ટ્રીય જીઓપોલિટિકલના સચોટ અને સાચા સમાચાર તમારા સુધી પહોંચાડવામાં આવે છે. અને વિડીયોને અંત સુધી જરૂર જોજો, કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પનું સૌથી મોટું જે નિવેદન સામે આવ્યું છે તેના વિશે પણ જણાવીશું. મિત્રો, લાલ સાગરમાંથી સામે આવેલા તાજા અપડેટ દર્શાવે છે કે આ લડાઈ હવે માત્ર એક સીમા સીમિત નથી રહી, પરંતુ વૈશ્વિક વેપાર પર બહુ મોટો હુમલો બની ચૂકી છે. બાબ અલ મંદેના વિસ્તારમાંથી પસાર થતા 8 જેટલા મોટા તેલના ટેન્કરો અટકી ગયા છે. આમાં જે ટેન્કરો અટકાવવામાં આવે છે તેમના નામ વિશે વાત કરીએ તો એજિયોસ, કેમિસોસ, મિકા G2 એક્સપ્રેસ અને ટ્રસ્ટ જેવા મોટા જહાજોને રોકવામાં આવ્યા છે, જેમણે લાલ સાગરમાંથી પાછા વળવું પડ્યું છે. યમનના હુદી દળોએ ખુલ્લેઆમ એલાન કર્યું છે કે સાઉદી અરેબિયાના બંદરો પર જતા કોઈ પણ જહાજને સુરક્ષિત ગણવામાં નહીં આવે. VHF રેડિયો દ્વારા દરિયામાં સળંગ ચેતવણીઓ આપવામાં આવી રહી છે. આ ડરના કારણે સાઉદી ક્રૂડ ઓઇલ લઈને સ્વેઝ કેનાલ તરફ જતા જહાજો પોતાના માર્ગ બદલી રહ્યા છે. આ નાકાબંધીથી સાઉદી અરેબિયાની તિજોરી પર બહુ મોટો આર્થિક ફટકો પડી રહ્યો છે. આંકડાઓ મુજબ સાઉદી અરેબિયા રોજનું આશરે 70 લાખ બેરલ ક્રૂડ ઓઇલ અલગ અલગ દેશોમાં એક્સપોર્ટ કરે છે. આ તેલનો બહુ મોટો હિસ્સો લાલ સાગરના માર્ગે જ યુરોપ અને એશિયા સુધી પહોંચે છે. જો આ રસ્તો લાંબા સમય સુધી બંધ રહેશે તો સાઉદની કમાણી પર સીધી બ્રેક લાગી જશે. માત્ર દરિયાઈ વેપાર જ નહીં, પરંતુ ફ્લાઇટમાં પણ તેમની ખરાબ અસર પડી શકે છે. હુમલાના ડરથી ફ્રાન્સની જાણીતી એરલાઇન્સ એર ફ્રાન્સ દ્વારા સાઉદી અરેબિયા અને યુએસ છે તેના માટેથી પોતાની તમામ ફ્લાઇટ
આવતા 7 દિવસ માટે રદ કરી દેવામાં આવી છે. એટલે કે જે ફ્રાન્સની ઓફિશિયલ જાણીતી એરલાઇન્સ છે એર ફ્રાન્સ, તેમને સાઉદી અરેબિયાના ઉપરથી પસાર થવા માટે રદ કરવામાં આવી છે. હવે સવાલ એ થાય છે કે યમનના સંગઠનને અચાનક સાઉદી અરેબિયા સામે આટલું સખત વલણ કેમ અપનાવવું પડ્યું, તેના વિશે જાણવું પણ ખૂબ જ જરૂરી છે. આની પાછળ સાઉદી અને યમન વચ્ચેની વર્ષો ચાલતી જૂનો આંતરિક વિવાદ છે. ઈરાન સાથેની ખેંચતાણ પણ આમાં મોટો ભાગ ભજવે છે. અગાઉ સાઉદી અરેબિયાએ યમન જતા કેટલાક જહાજોને રોકવાની કોશિશ કરી હતી. સાઉદીનો આક્ષેપ છે કે જો આ જહાજોમાં ઈરાનથી હથિયારો આવી રહ્યા છે, તેના વળતા પ્રહાર તરીકે હવે યમનના દળોએ સાઉદી અરેબિયાનો મુખ્ય તેલનો માર્ગ જ બ્લોક કરી દીધો છે. હોર્મુઝની અખાત પહેલાથી જ ઈરાનના નિયંત્રણ હેઠળ છે અને હવે લાલ સાગર બંધ થતા સાઉદી અરેબિયા ચારે તરફથી ઘેરાઈ ગયું છે. આ કરારની સૌથી મહત્વની વાત એ છે કે અમેરિકાની મોટી કંપનીઓ સાઉદી અરેબિયામાં પરમાણુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરશે. આ ડીલ હેઠળ જો બંને દેશોના અભ્યાસમાં યોગ્ય જણાશે તો સાઉદીમાં યુરેનિયમ એન્રિચમેન્ટ પ્લાન્ટ પણ બનાવવામાં આવશે. પરંતુ પ્રશાસનનું કહેવું છે કે અમેરિકાની ખાસ સિસ્ટમ અને દેખરેખ હેઠળ આ ટેકનોલોજી પર પૂરો કંટ્રોલ રાખવામાં આવશે, જેથી તેનો કોઈ લશ્કરી ઉપયોગ ન થઈ શકે. સૌથી મોટી વાત એ છે કે આ પહેલા બાઇડન પ્રશાસને સાઉદી સામે ઇઝરાયલ સાથે સંબંધો સામાન્ય કરવાની શરત મૂકી હતી, પરંતુ ટ્રમ્પે એવી કોઈ પણ શરત વગર આ ડીલને લીલી ઝંડી આપી દીધી છે. હવે સૌથી મોટો સવાલ અને મહત્વનો સવાલ એ પણ ઊભો થાય છે કે મિડલ ઇસ્ટની આ નાકાબંધી અને પરમાણુ ડીલથી ભારત પર શું અસર પડશે, તેના વિશે પણ જાણવું ખૂબ જ જરૂરી છે. એટલે જ અમે આંતરરાષ્ટ્રીય ટોપિક પર ચર્ચા કરીએ છીએ, કારણ કે આંતરરાષ્ટ્રીય સ્તર પર જે પણ બનાવ બને છે, જે પણ ઘટના બને છે, તેની સીધી અસર ભારતના અર્થવ્યવસ્થા પર પડે છે. ભારત પોતાની જરૂરિયાતનું 85%થી વધુ ક્રૂડ ઓઇલ બહારના દેશોમાંથી આયાત કરે છે. આમાં સાઉદી અરેબિયા ભારત માટે ક્રૂડ ઓઇલનો બહુ મોટો સપ્લાયર દેશ છે. જો લાલ સાગરમાંથી સાઉદી અરેબિયાથી આવતા તેલના જહાજોનો રસ્તો લાંબા સમય સુધી બંધ રહેશે તો ભારતના ઈંધણ પુરવઠા પર તેની સીધી અસર પડી શકે છે. લાલ સાગરમાં તણાવ વધવાના કારણે તેલના જહાજોને આખા આફ્રિકા ખંડનો લાંબો ચક્કર લગાવવો પડશે. આનાથી જહાજોનો પ્રવાસ 5 થી 10 દિવસ સુધી વધી જશે. માલવાહક ભાડું અને વિમાનો ખર્ચ પણ બહુ ઊંચો જઈ શકે છે. આ સ્થિતિ લાંબી ચાલે તો વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ વધવાની પૂરેપૂરી શક્યતાઓ છે. જો આંતરરાષ્ટ્રીય બજારમાં તેલ મોંઘું થશે તો ભારતમાં પણ પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવ પર તેની સીધી અસર પડી શકે છે. આનાથી મોંઘવારી વધવાનો ડર પણ ઊભો થઈ જશે. ભારતના રાજદારી સંબંધોની વાત કરીએ તો મિત્રો, ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે ખૂબ જ મજબૂત સંબંધો છે. સાઉદીમાં લાખો ભારતીયો કામ કરે છે. બીજી તરફ ભારત અને ઈરાન વચ્ચે પણ ચાબહાર બંદર જેવા મોટા પ્રોજેક્ટ ચાલે છે. આવી સ્થિતિમાં મિડલ ઇસ્ટમાં ઈરાન અને સાઉદી વચ્ચે તણાવ વધશે તો ભારતે ખૂબ જ સાવચેતીપૂર્વક સંતુલન જાળવવું પડશે. આ સાથે જ સાઉદી અમેરિકા ન્યુક્લિયર ડીલથી ક્ષેત્રમાં શસ્ત્રોની નવી દોડ શરૂ થવાનો પણ ડર સતાવી રહ્યો છે, જે એશિયાના તમામ દેશો માટે ચિંતાનો વિષય છે. આ સમગ્ર ઘટનાને લઈને તમારું શું કહેવું છે, કમેન્ટ કરી જરૂર જણાવજો. જે લોકોએ અંત સુધી આ વિડીયો જોયો છે તેમનો ખૂબ ખૂબ આભાર. અને આવા જ મહત્વપૂર્ણ અહેવાલો, જે ઇન્ટરેસ્ટિંગ માહિતી છે, જે આંતરરાષ્ટ્રીય સ્તર પરથી સામે આવી રહી છે, તે મહત્વપૂર્ણ માહિતી મેળવવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીશું નવા એપિસોડ સાથે. જય હિન્દ.